તત્સવિદુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન ધીમહિ. સાવિત્રી સત્રના ત્રીજા દિવસે આપ સર્વનું સ્વાગત છે. પ્રથમ દિવસે મહાકાવ્યો, સાવિત્રી મહાકાવ્ય અને એનું એક વિહંગાવલોકન શોર્ટમાં આપણે કર્યું હતું. ગઈકાલે સાવિત્રીની શરૂઆત કરી અને પ્રથમ પર્વનો પ્રથમ સર્ગ ધ સિમ્બોલ ડોન, પ્રતિકાત્મક ઉષા, એને જરાક વધારે વિસ્તારપૂર્વક લેવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે એ સૌથી ક્લિષ્ટ અઘરું એક સત્ર છે. આજે સેકન્ડ કેન્ટો આપણે શરૂ કરીએ છીએ. બીજા સર્ગની અંદર બે મુખ્ય વાતો છે. એક તો સાવિત્રી જે કાર્ય કરવાને માટે આવી છે એ કાર્ય પરમ પ્રેમ જ કરી શકે. એટલે પ્રેમની શક્તિ આ જગતના અજ્ઞાન અને અંધકારને પૂરવા માટે સામર્થ્યવાન છે. એટલે સાવિત્રી પ્રેમની શક્તિ રૂપે આ જગતની અંદર અવતરી છે અને પોતાના પ્રેમ દ્વારા વિશ્વના જીવાત્માઓના પ્રેમ મારફતે એ આપણને પરમાત્માની સાથે જોડી આપે છે અને એના દ્વારા અહીંયા આગળ એક નવું સર્જન કરે છે. એટલે એ પ્રેમનું જે આખું એ તત્વ છે એનું વર્ણન સાવિત્રીની આજુબાજુ આપણને મળે છે. બીજી જે એક વાત છે કે સાવિત્રીનું જીવન કાર્ય શું હતું, સાવિત્રી શું કરવા આવી હતી, વોટ ઇઝ ધ ઇશ્યુ, કોયડાનો પ્રશ્ન શું છે, કે જે પ્રશ્નને સોલ્વ કરવા માટે, જે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સાવિત્રીએ અહીંયાની જન્મ લીધો હતો, તે આ બે મુદ્દા આ સર્ગની અંદર આપણે જોવાના છે. એની અંદર જે પ્રથમ મુદ્દો પ્રેમની વાત કરી એનું એક લાંબુ પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફની વાત, એની ચર્ચા અમલ કિરણ એટલે કેડી શેઠના અને શેરવિન વચ્ચે થઈ હતી. કેડી શેઠનાને એમ લાગ્યું, એમને એવી ફિલિંગ થઈ કે આ એક ઉચ્ચતમ ભૂમિકાએથી જાણે કે પ્રેરણા આવી હોય, અતિમનસ ભૂમિકાએથી પ્રેરણા, એમણે અતિમનસ શબ્દ વાપરેલો, અતિમનસ ચેતનામાંથી જાણે કે આ પ્રેરણા આવી હોય એ પ્રકારનું આ પેરેગ્રાફ છે. શેરવિંદે જવાબ આપ્યો કે અતિમનસની વાત તો હજુ દૂરની વાત છે, અતિમનસની પ્રેરણા આવવાની વાત તો બહુ દૂરની વાત છે, પણ એને એવું કહી શકાય કે એ ઓવરમાઇન્ડ ઇન્ટ્યુઇશન, એમણે તે વખતે શબ્દ વાપર્યો હતો, ઓવરમાઇન્ડ ઇન્ટ્યુઇશન. એટલે ઇન્ટ્યુઇશન મર્જિંગ ઇન્ટુ ધ ઓવરમાઇન્ડ. આપણને ખબર છે કે આપણું જે મન છે, મન અને બુદ્ધિ જેને આપણે કહીએ છીએ, તેના ઉપર પ્રેરણાના ભૂમિકાઓ છે, પ્રેરણાની ભૂમિકાઓ છે, પ્રેરણાના સ્તરો છે. અને એ પ્રેરણાના સ્તરોમાં ઉર્ધ્વ મન, હાયર માઇન્ડ, ઇલ્યુમિન્ડ માઇન્ડ, પ્રકાશિત મન, ઇન્ટ્યુઇશન, સહજ પ્રેરણા અને ઓવર માઇન્ડ, આ ચાર ભૂમિકાઓ છે. એટલે શેરવિન કહે છે કે આ એ ભૂમિકાએથી આવી છે. પણ આ જે વાત થયેલી તે લગભગ 1936ની સાલમાં થયેલી. પછીથી અમલ કિરણ લખે છે
કે ત્યાર પછીથી એમણે પોતાના જે કાવ્યો છે અને પોતાની જે લખાણ છે, કવિતાઓ છે, આ છે, એનું મૂલ્યાંકન જરા ઊંચી ભૂમિકાએથી કર્યું છે. એટલે તે વખતે ભલે એમણે એમ કહ્યું કે આ ઓવરમાઇન્ડ ઇન્ટ્યુશન છે, પણ જો પછી એમને પૂછવામાં આવ્યું હોત 40ના દાયકાની અંદર, તો જરૂરથી એ એમ કહેત કે આ અધિમનસમાંથી આવેલું પ્રેરણા છે. એ આખી વાત સાવિત્રી એ પ્રેમની શક્તિ હતી, અને એ પ્રેમની શક્તિ આ પેરેગ્રાફની અંદર સુંદર રીતે વર્ણવવામાં આવી છે. એની અંદર એક 7 પંક્તિઓ છે. એઝ ઇન એ મિસ્ટિક એન્ડ ડાયનેમિક ડાન્સ, a priestess of immaculate ecstasies, inspired and ruled from the truth's revealing vault. એવી 7 પંક્તિઓ છે. અને આ 7 પંક્તિઓ એને જરા જુદી રીતે વર્ણવવું હોય, જેડી શેઠાએ અમલ કિરણે પોતાના લખાણોની અંદર આ લખેલું જ છે કે આ પેરેગ્રાફ પણ ઉર્ધ્વ ભૂમિકાએથી આવેલો છે, ઉચ્ચતમ પ્રેરણામાંથી આવેલો છે. એની અંદર આ 7 પંક્તિઓ એ તો જાણે કે એક એનું હાર્દ છે, એનું સાર છે, એવું આપણે કહી શકીએ. અને આમાં વર્ણન કોનું છે? સાવિત્રીનું વર્ણન છે. તો આપણે જરા જુદી રીતે વાત કરીએ તો સંસ્કૃતમાં એક શ્લોક છે, કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્થો અંકઃ તત્ર શ્લોક ચતુષ્ટયમ. કાવ્યોની અંદર નાટક, અને આપણે જાણીએ છીએ શ્રી અરવિંદે શેક્સપિયરના નાટકોને અને શેક્સપિયરને સૌથી ઉત્તમ કવિ તરીકે વખાણે છે. એટલે કાવ્યેષુ નાટકમ રમ્યમ, કાવ્યોની અંદર નાટકની અંદર પણ કાવ્યના પંક્તિઓ હોય છે. એટલે કાવ્યેષુ નાટકમ રમ્યમ એ આનંદદાયક હોય છે. તત્ર રમ્યા શકુંતલા, એની અંદર શકુંતલનું એટલે કે એની જે સૌથી ઉત્તમ છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા, શકુંતલાનું નાટક એ સૌથી ઉત્તમ છે. આપણને યાદ હશે, જો ઇતિહાસ આપણે થોડુંક વાંચ્યો હોય તો, જર્મનીનો ગેટે કે એવો કોઈક મહાન સર્જક હતો, એમ કે આ નાટકને માથે લઈને ફર્યો હતો. એને એટલું બધું શકુંતલાનું નાટક ગમી ગયું હતું. તત્રાપી જે ચતુર્થો અંક, એની અંદર ચોથો અંક, એના 7 અંકો છે, એમાં ચોથો અંક એ સૌથી ઉત્કૃષ્ટ છે. અને ચોથો અંક શેનો છે? તો કે કર્ણ ઋષિ, એટલે કે ઋષિ એને વિદાય કરે છે એના પતિની તરફ, દુષ્યંત રાજાને માટે એને વિદાય કરે છે. એ શાકુંતલનું એની એ આખું અંક છે, ચોથો અંક. અને એની અંદર તત્ર શ્લોક ચતુષ્ટયમ, એની અંદર 4 શ્લોકો છે, એ તો સૌથી ઉત્તમ છે. ગુજરાતીની અંદર એક ટ્રાન્સલેશન છે, અને એ આપણે જરા જોવું જોઈએ. આ 4 શ્લોકોમાંનો એક શ્લોક આપણે જોઈએ કે આજે જાય શકુંતલા પતિગૃહે, બેચેન હૈયું બને, રો ક્યાં આંસુથી કંઠ ગદગદ બને, ઝાંખી બને આંખડી, વાત્સલ્યે થતો આમ ત્યાગી મુજને, તો શા ચિરાતા હશે, કન્યાને કરતા વિદાય હૃદયો સંસારી મા બાપના. કર્ણ ઋષિ એમ કહે છે કે હું તો ત્યાગી માણસ છું, અને આ શકુંતલાને મેં નાનપણથી અહીંયા આગળ ઉછેરેલી છે, અને અહીંયા આગળ એ આ બધાની સાથે એકમેક થઈ ગયેલી છે. એનો પ્રેમ વરસાવેલો છે. એને વિદાય કરતા જો મારી આંખોમાંથી આંસુ સરે છે અને મારો કંઠ ગદગદ બની જાય છે, તો સંસારી મા બાપો જે છે, અને આપણે જોઈએ છીએ કે જ્યારે લગ્ન સરાની અંદર આપણે આ વસ્તુ કાયમ નિહાળીએ છીએ કે આ વસ્તુ બને છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચતુર્થો અંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. એ ઉત્કૃષ્ટ 4 શ્લોકો એ સાહિત્ય સર્જનની અંદર, કવિતાના સર્જનની અંદર સૌથી ઉત્તમ શ્લોકો છે, એમ આ શ્લોક કહેવા માંગે છે. હવે આપણે એને જરા સાવિત્રીની સાથે લગાડીએ. સાવિત્રી મહાકાવ્ય તો આધ્યાત્મિક મહાકાવ્ય છે જ, એમાં કોઈ સવાલ જ નથી. એની અંદર પણ જે આ પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફ જાણે કે હાયર માઇન્ડ અને એલ્યુમિન માઇન્ડ અને ઇન્ટ્યુટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડમાંથી આવેલો હોય, એટલે ઉત્કૃષ્ટ પ્રેરણામાંથી આવેલો હોય.
એવું શ્રી અરવિંદે અને અમલ કિરણના વાર્તાલાપની અંદર આ કહેવામાં આવ્યું. અને એની અંદર પણ જે આ 7 પંક્તિઓ છે તે સૌથી ઉત્કૃષ્ટ છે. એટલે જે શ્લોક આપણે શાકુંતલને માટે વાપરીએ છીએ તે સિમિલી આપણે આને માટે વાપરી શકીએ કે સાવિત્રી મહાકાવ્ય તો ઉત્તમ છે જ, પણ એ ઉત્તમ મહાકાવ્યની અંદર આ પેરેગ્રાફ એ ઓવર માઇન્ડ ઇન્ટ્યુશન. શ્રી અરવિંદે કોઈ કહ્યું છે કે આ એકલો જ પેસેજ નથી, બીજા ઘણા પેસેજની અંદર આવી ઉત્તમ પ્રેરણા પ્રાપ્ત થયેલી છે. પણ કેડી શેઠના અને એમની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, પત્ર વ્યવહાર થયો હતો, એ પત્ર વ્યવહારની અંદર અમલ કિરણે આની વાત કરેલી છે. એટલે આપણે એને, અને એ અત્યારે આ સેકન્ડ કેન્ટોની અંદર આવે છે, અને એની અંદર આ જે 7 પંક્તિઓ છે એ સૌથી ઉત્કૃષ્ટ છે, અને એનો આપણે રસ લેવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરે છે કે a while withdrawn in the fields of thought, her mind moved in a many-wayed past that lived again and saw its end approach. Dying, it lived imperishably in her, transient and vanishing from transient eyes, invisible, a fateful ghost of self. It bore the future in its phantom breast. સાવિત્રી સવારના પોરમાં જાગી છે, જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું છે, અને એ પોતે પોતાના ભૂતકાળને યાદ કરે છે. નાનપણથી ઉછરી અને ધીમે 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 મોટી થઈ, અને પછીથી એણે અમે અનેક પ્રકારની જે વિદ્યાઓ શીખીને એ બધું કર્યું. એનું આગળ ચોથા પર્વની અંદર આવશે એનું બાલ્યકાળ અને એનું તે આખી વાત એને યાદ આવે છે. અને આજે અત્યારે જ્યારે સત્યવાનનું મૃત્યુ થવાનો દિવસ છે, ત્યારે એ પોતાના ભૂતકાળને યાદ કરી અને એને વાગોળે છે. In a many image, in a many-hued flaming inner dawn, her life, broad highways and its sweet bypaths lay mapped to her sun-clear recording view from the bright country of its childhood's days, Barpan, to the blue mountains of her soaring youth. એ યંગ બને છે, યૌવનને પ્રાપ્ત કરે છે, એટલે બ્રાઇટ કન્ટ્રી ઓફ સોરિંગ યુથ એન્ડ ધી પેરેડાઇઝ ગ્રોવ્સ એન્ડ પીકોક વિંગ્સ ઓફ લવ. એની અંદર પ્રેમનો આરોપણ થાય છે, અને પ્રેમ એની અંદર જાગૃત થાય છે. અને એન્ડ ધી પેરેડાઇઝ ગ્રોવ્સ એન્ડ ધી પીકોક વિંગ્સ ઓફ ટ્રુથ ટુ જોય ક્લસ્ડ અંડર ધી સાઇડન શેડો ઓફ ડૂમ. એક આનંદને પ્રાપ્ત કરે છે, સત્યવાનની સાથે લગ્ન કરે છે, પણ સાથે સાથે ક્લસ્ડ અંડર ધી શેડો ઓફ ડૂમ, સત્યવાનનું મૃત્યુ થવાનું છે એનો એને ખ્યાલ છે. ટુ જોય ક્લસ્ડ અંડર ધી સાઇલન્ટ શેડો ઓફ ડૂમ એન્ડ ઇન એ લાસ્ટ ટર્ન વેર હેવન રેસ્ટ વિથ હેલ. એક બાજુ નર્ક અને બીજી બાજુ સ્વર્ગ, એ બંને જાણે એકબીજાની સાથે હરીફાઈ કરી રહ્યા હોય એવું એને સમજાય છે. An absolute supernatural darkness falls on man sometimes when he draws near to God. An hour arrives when fail all nature's means. કેટલીક વખત માણસ ભગવાનની તરફ વળે છે ત્યારે એ સુપરનેચરલ ડાર્કનેસ, એક એવી ઉત્તમ એવી અંધકાર એનામાંથી પસાર થાય છે, અને અંધકારમાંથી પસાર થઈ અને એને આ રીતે પ્રકાશના જગતમાં જવું પડે છે. ઇટ ઇઝ અ ટનલ. એક બોગદામાં થઈને જવાનું થાય છે. એ બોગદામાં જગતના પરિસ્થિતિઓમાંથી એ બોગદામાં થઈ અને અંધકારની એમાં બોગદામાં થઈને પછીથી એ પ્રકાશના તરફ વળે છે. આવું ઘણી વખત બનતું હોય છે. એની વાત શ્રી અરવિંદ આગળ કરે છે.
અહીં આગળ on the bare peak where self is alone with naught, and life has no sense and love no place to stand, she must plead her case upon extinction's verge. In the world's death cave, uphold life's helpless claim and vindicate her right to be and love. In the world's death cave, આ મૃત્યુરૂપી કેવની અંદર, ગુફાની અંદર એણે પોતાનો જીવન માટેનો હેલ્પલેસ ક્લેમ, એને કોઈ ટેકો નથી એવો ક્લેમ, એવો દાવો એને વિન્ડિકેટ, એને ધારણ કરી રાખવો પડે. એન્ડ વિન્ડિકેટ હર રાઇટ ટુ બી એન્ડ લવ, અને જીવન જીવવાને માટેનો હક અને પ્રેમ કરવા માટેનો હક એને પ્રાપ્ત કરવો જોઈએ. A mailed battalion marching to its doom, the last long days went by with heavy tramp, long but too soon to pass, too near the end, alone amid the many faces loved. Aware among unknowing happy hearts, her armored spirit kept watch upon the hours, listening for a foreseen tremendous step in the closed beauty of the inhuman wild. સાવિત્રી ક્યાં હતી? વાઇલ્ડ એટલે જંગલની અંદર હતી. ઇનહ્યુમન, જ્યાં આગળ માણસનો પગરવ બહુ ઓછો હતો, માણસો બહુ ઓછા હતા, એવીની અંદર એ અત્યારે જીવન ધારણ કરી રહી હતી. Since first the earth beings heavenward march, heavenward growth began. Through all the long ordeals of the race, never a rarer creature bore his shaft, that burning test of the Godhead in our parts, enlightening from the heights on our abyss. શેરવિન લખે છે કે પ્રેમ એ એની સમક્ષ આવ્યો હતો. Here with a suddenness divine advents have, repeating the marvel of the first descent, changing to rapture the dull earthly round, love came to her, hiding the shadow death. મૃત્યુના છાયાની અંદર છુપાયેલો એવો પ્રેમ એની સમક્ષ આવ્યો હતો. એ પ્રેમ પછીથી એ પ્રેમ સાવિત્રીની પાસે આવ્યો હતો. તે કેવું કહે છે? વેલ માઇટ હી ફાઇન્ડ ઇન હર હિઝ પરફેક્ટ શ્રાઇન. સાવિત્રીની અંદર પ્રેમ શક્તિએ પોતાનું ઉત્તમ રહેઠાણ, ઉત્તમ શ્રાઇન, ઉત્તમ વેદી શોધી કાઢેલી હતી. વેલ માઇટ હી ફાઇન્ડ ઇન હર હિઝ પરફેક્ટ શ્રાઇન, સિન્સ ફર્સ્ટ ધી અર્થ બીઇંગ્સ હેવનવર્ડ બર્થ ગ્રોથ બિગેન. આ પૃથ્વી ઉપર જ્યારથી મનુષ્યનો સ્વર્ગ પ્રતિનું આરોહણ શરૂ થયું, થ્રુ ઓલ ધી લોંગ ઓર્ડિયલ ઓફ ધ રેસ, અને માનવ જાતિની આ લાંબી યાત્રાની અંદર નેવર એ રેરર ક્રીચર બોર હિઝ શાફ્ટ, કોઈ આથી વધારે સારો ધારણ કરનાર, પ્રેમને ધારણ કરનાર પ્રેમને મળ્યો ન હતો. નેવર એ રેરર ક્રીચર બોર હિઝ શાફ્ટ, that burning taste of the Godhead in our parts, burning taste of our Godhead in our parts, enlightening from the heights on our abyss. એક વિદ્યુત, જાણે કે વિદ્યુતના ચમકારાની માફક આપણી અંદર કાયમ રહેતી હોય, એવી રીતે lightning from the heights on our abyss. All in her pointed to a nobler kind. એની અંદર સર્વ કંઈ કોઈ ઉત્તમ, ઉદાત્ત એવી વસ્તુઓનું ઇંગિત કરતું હતું. Near to earth's wideness, intimate with heaven, exalted and swift, her young, large-visioned spirit, voyaging through worlds of splendor and of calm, overflew the ways of thought to unborn things. Ardent was her self-poised, unstumbling will, her mind a sea of wide sincerity, wide sincerity. Her mind, એનું મન કેવું હતું? એક શુભ્ર સન્નિષ્ઠાવાળું. Her mind a sea of wide sincerity, passionate in flow, had not one turbid wave. હવે જે પેલી 7 પંક્તિઓ છે, સાવિત્રીનું વર્ણન કરે છે. As in a mystic and dynamic dance, a priestess of immaculate ecstasies, inspired and ruled from truth's revealing vault, moves in some prophet cavern of the gods, a heart of silence in the hands of joy,
inhabited with rich creative bits, a body like a parable of the dawn that seemed a niche from veiled divinity or golden temple door to things beyond. આનું ટ્રાન્સલેશન કરીને એને સમજાવવું જ મુશ્કેલ છે, પણ શ્રી અરવિંદ કહે છે, એઝ ઇન એ મિસ્ટિક એન્ડ ડાયનેમિક ડાન્સ, એક ડાયનેમિક નૃત્યની અંદર અને રહસ્યમય નૃત્યની અંદર, as in a mystic and dynamic dance, a priestess of immaculate ecstasies, શુભ્ર આનંદની પુજારીણી, priestess, a priestess of immaculate ecstasies, inspired and ruled from truth's revealing world. આ એનો જે immaculate ecstasy dynamic dance, એ જે નૃત્ય અહીં જીવનની અંદર એ જે કાર્યો કરી રહી હતી અને કાર્યોની અંદર પોતે પદરવ આ પૃથ્વી ઉપર પધારી રહી હતી, એ જાણે કે એક નૃત્ય જેવું હતું. એઝ એન મિસ્ટિક એન્ડ ડાયનેમિક ડાન્સ, એ પ્રિસ્ટેસ ઓફ ઇમેક્યુલેટ એક્સોસીસ, ઇન્સ્પાયર્ડ એન્ડ રૂલ્ડ ફ્રોમ ટ્રુથ્સ રિવીલિંગ વર્લ્ડ. ટ્રુમાં ટી કેપિટલ છે, અને જ્યારે જ્યારે ટી કેપિટલ, ટ્રુથની અંદર ટી કેપિટલ વપરાયો હોય ત્યારે આપણે સત્ય ક્યાં છે, સત્યમ વૃતમ બૃહત, અતિમનસ, જે ટ્રુથ કોન્શિયસનેસ છે, એ સત્ય ચેતના છે, એ સત્ય ચેતનાની વાત સમજવાની છે. તો ઇન્સ્પાયર્ડ એન્ડ રૂલ્ડ ફ્રોમ ટ્રુથ્સ રિવીલિંગ વર્લ્ડ, એ આની આ જે મિસ્ટિક અને ડાયનેમિક ડાન્સની અંદર જે એને પ્રેરણા મળી ગઈ, પ્રેરણા મળી રહી છે, તે ક્યાંથી મળી રહી છે? તો કે અતિમનસના સત્ય જગતમાંથી, સત્યની તે ચેતનામાંથી મળી રહી છે. ઇન્સ્પાયર્ડ એન્ડ રૂલ્ડ ફ્રોમ ટ્રુથ્સ રિવીલિંગ વર્લ્ડ, મૂવ્સ ઇન સમ પ્રોફેટ કેવર્ન ઓફ ધ ગોડ્સ. અને આ નૃત્ય કલા, એ નૃત્ય ક્યાં કરે છે, કયા સ્ટેજ ઉપર કરે છે? તો કે કેવર્ન, પ્રોફેટ કેવર્ન ઓફ ધ ગોડ્સ, દેવોના એક એવા કેવર્ન, એક ગુફાની અંદર કે આખા ગુફાના એની અંદર, પ્રોફેટ કેવર્ન ઓફ ધ ગોડ્સ, એ હાર્ટ ઓફ સાયલન્સ ઇન ધ હેન્ડ્સ ઓફ જોય. સાવિત્રીનું લક્ષણ કેવું છે? તો કે હાર્ટ ઓફ સાયલન્સ, હૃદય શાંત છે. ઇન ધી હેન્ડ્સ ઓફ જોય, આનંદના હસ્તોની અંદર એક શાંત હૃદય એની અંદર ખીલી રહ્યું છે. ઇન્હેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બિટ્સ, ઇન્હેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બિટ્સ, સર્જનાત્મક ધબકારાઓ એની અંદર જીવી રહ્યા છે. ઇન્હેબિટેડ, એની અંદર રહેલા છે. ઇન્હેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બિટ્સ, એ બોડી લાઈક એ પેરેબલ ઓફ ધ ડોન. કેટલું સુંદર વર્ણન છે. જાણે કે ઉષા હોય, ઉષા ઉગી રહી હોય અને ઉષાના અનેક રંગો હોય, એની આનંદ હોય, એ આનંદ, એ ઉષાના રંગો, એ બોડી લાઈક એ પેરેબલ ઓફ ડોન, એવું એનું શરીર હતું, એવું એનું સૌંદર્ય હતું. આપણે શરીર ના કહીએ પણ સૌંદર્ય કહીએ. એનું સૌંદર્ય કેવું હતું? પેરેબલ ઓફ ડોન. ઉષાના અનેક રંગો, જાણે કે એના મુખારબિંદ ઉપર અને એના શરીરની અંદર. અને જેણે જેણે માતાજીના દર્શન કર્યા હશે તેને ખબર છે કે માતાજીનું શરીર, તમે ઇવન એમના મુખારબિંદ ઉપર જેમ એમના દર્શન કરશો તો તમને લાગશે કે એક સૌંદર્યની મૂર્તિ હતા. A body like a parable of the dawn that seemed a niche from veiled divinity. એક ગોખલો હોય ને, અહીંયા આગળ ફૂલદાની મૂકવાના માટેનો ગોખલો હોય, એને નિશ કહેવાય. નિશ ફ્રોમ વેઇલ્ડ, નિશ ફ્રોમ ડિવિનિટી, દિવ્યતામાંથી, છુપાયેલી દિવ્યતામાંથી આવો એક ગોખલો. એ બોડી લાઈક એ પેરેબલ ઓફ ડોમ ધેટ સીમ્ડ, એ શરીર કેવું લાગતું હતું, એનું સૌંદર્ય કેવું લાગતું હતું, સૌંદર્યમય શરીર કેવું હતું? ધેટ સીમ્ડ એ નિશ ફ્રોમ વેઇલ્ડ ડિવિનિટી, પાછળ છુપાયેલી દિવ્યતા ને પ્રગટ કરવા માટે, ફૂલદાની મૂકવા માટેનો જાણે ગોખલો હોય એવું એનું સૌંદર્ય હતું. ઓર ધેટ સીમ્ડ એ નિશ ફ્રોમ વેઇલ્ડ ડિવિનિટી ઓર ગોલ્ડન ટેમ્પલ ડોર ટુ થિંગ્સ બિયોન્ડ, અથવા તો ગોલ્ડન ટેમ્પલ ડોર, સુવર્ણમય મંદિર દ્વાર, ફોર ધ બિયોન્ડ, પાર તરફ ખુલતું મંદિરનું સુવર્ણ દ્વાર હોય એવું એનું શરીર હતું. આ શરીરની, એની જે સૌંદર્ય છે એ શરીરની વાત છે. એ બોડી લાઈક એ પેરેબલ ઓફ ડોન ધેટ સીમ્ડ એ નિશ ફ્રોમ ધ વેઇલ્ડ ડિવિનિટી ઓર ગોલ્ડન ટેમ્પલ ડોર ટુ થિંગ્સ બિયોન્ડ. આવું સુંદર વર્ણન શ્રી અરવિંદે સાવિત્રીને માટે કર્યું છે. અને એ સાવિત્રીને માટે કર્યું છે શા માટે? કારણ કે પ્રેમ એની અંદર આવિર્ભાવ પામેલો હતો, અને પ્રેમે આ જગતની શરૂઆતથી
એવું કોઈ એને મનુષ્ય મળ્યો ન હતો કે જેની અંદર પ્રેમ પોતે પોતાનું રહસ્યમય દ્વાર શોધી શકે, રહસ્યમય રહેઠાણ મેળવી શકે, જ્યાં આગળ પ્રેમ પોતે સંપૂર્ણ રૂપે આવિર્ભાવ પામી શકે, એવું આ સાવિત્રીનું વ્યક્તિત્વ હતું. Immortal rhythms swayed in her time-born steps. Her look, her smile awoke celestial sense, even in earth stuff. માતાજી જ્યારે સ્મિત કરે ત્યારે સ્મિત કેવું હોય છે આપણે જાણીએ છીએ. Even her look, her smile awoke celestial sense, even in earth stuff, and their intense delight poured a supernal beauty on men's lives. મનુષ્યના જીવનની અંદર એક ઉત્તમ એવી સૌંદર્ય એ પાથરી શકતું હતું એની આનંદની સ્મિત. A wide self-giving or a native act. Wide self-giving એ અહીંયા શા માટે આવી હતી? પોતાનું સર્વ અર્પણ કરવાને માટે, પૃથ્વીને માટે, પૃથ્વીનો ઉદ્ધાર કરવાને માટે, પોતાનો સર્વ પ્રેમ એ જગતને આપવાને માટે, જગતના આત્માઓને આપવાને માટે આવી હતી. A wide self-giving was a native act, a magnanimity as of sea or sky. Magnanimity of sea or sky. સમુદ્રની ભવ્યતા કેવી હોય અને આકાશની ભવ્યતા કેવી હોય, એવી ભવ્યતા એના અંતરાત્માની હતી. A magnanimity as of sea or sky, enveloped with its greatness all that came and gave a sense of great and world. આ જે ઉદાત્તતા છે, મેગ્નેનિમિટી છે, એ જે કોઈ એની સમક્ષ આવે, જે આ વિશાળ મેગ્નેનિમિટી, આ વિશાળ ઉદાત્તતા, એના વડે એ સર્વ પ્રાણીઓને, સર્વ મનુષ્યોને જાણે કે વિટળાઈ વળે એ પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું. And gave a sense of a greater world. Her kindly care was a sweet temperate sun, her high passion a blue heaven's equipoise. As might a soul fly like a hunted bird, escaping with tired wings from a world of storms, and a quiet reach like a remembered breast in a heaven of safety and splendid soft repose, one could drink life back in streams of honey fire, recover the lost habit of happiness, and feel her bright nature's glorious ambient, and preen joy in her warmth of colors ruled. હવે આ પ્રીન જોય એવું આખું એક શબ્દ છે અરવિંદે વાપર્યો છે. જે આખું ઇમેજ છે તે એવું છે, અને આખું વર્ણન પણ એ પ્રકારનું છે કે કોઈ ઘાયલ થયેલું પક્ષી પોતાની કોઈ માં કે એની આગળ આવીને બેસે અને પછીથી એની માં એની જે પાંખો છે અને એના જે પીછા છે એ પીછાને સંવારે, એના ઉપર હાથ ફેરવે, એના ઉપર પ્રેમપૂર્વકનું હાથ ફેરવે, એ આખું વર્ણન અહીંયા આગળ છે. As might a soul fly like a hunted bird. આત્મા એટલે આ એક સિમિલી વાપરેલી છે, ઉદાહરણ વાપરેલું છે કે જેમ પક્ષી આવી રીતે એની માની પાસે આવે ને કરે, તેમ આ મનુષ્યનો આત્મા એની પાસે જાય તો એ એને આવી રીતે સંભાળે છે, એની આવી રીતે પ્રેમ કરે છે. As might a soul fly like a hunted bird, escaping with tired wings from a world of storms, and a quiet reach like a remembered breast in a heaven of safety and splendid soft repose, one could drink life back in streams of honey fire, recover the lost habit of happiness, fill her bright nature's glorious ambience, and preen joy in her warmth and colors rule. Her inward help unbarred a gate in heaven. આપણે જ્યારે માતાજીના દર્શન કરવા જઈએ, જેને દર્શન કર્યા હોય એમને ખબર હશે કે આપણી આંખોમાં જુએ, આપણને પુષ્પ આપે ને પણ આપણી આંખોમાં જુએ. આંખોમાં જોઈને શું કરે? તો કે આપણી મન શું વિચારે છે, આપણું શરીર કેવું છે, અથવા તો આ બધું ના વિચારે, એનું એ ના હોય, પણ એનું અંતરાત્મા ક્યાં છે અને અંતરાત્મા કઈ કક્ષાએ આવેલો છે અને એને આગળ લઈ જવા માટે શું કરવાની જરૂર છે, આ એક જ ક્ષણની અંદર એ આ બધું જ જોઈ શકે. એક જ ક્ષણની અંદર. લવ ઇન હર વોઝ વાઇડર એન્ડ હર ઇનવર્ડ હેલ્પ અનબાર્ડ અ ગેટ ઇન હેવન. અને પછીથી એ પોતે જે કંઈ કરવાનું હોય એના અંતરાત્માને માટે, એની અંતરાત્માની પ્રગતિને માટે
એ જ્યાં એની અંતરાત્માની પ્રગતિમાં જ્યાં સુધી આવેલો છે અને એને આગળ લઈ જવા માટે હવે શું કરવાનું છે, એને માટે જે કરવાનું હોય એ એક જ ક્ષણની અંદર, જે 2-4 ક્ષણ આપણે એમની સમક્ષ પ્રણામ કરીએ તેની અંદર એ કરી દેતા હતા. Her inward help unbar is gate in heaven. Love in her was wider than the universe. The whole world could take refuge in her single heart. એની અંદર પ્રેમ તો વિશ્વ વિશાળ પ્રેમ હતો. લવ ઇન હર વોઝ વાઇડર દેન ધ યુનિવર્સ. વિશ્વ વિશાળ, વિશ્વ કરતાં પણ વિશાળ, કારણ કે એ તો પરાત્પરનો પ્રેમ છે. મનુષ્યનો પ્રેમ, મનુષ્યના અંતરાત્માની અંદર રહેલો પ્રેમ એ એક હૃદયની અંદર રહેલો પ્રેમ છે, એક વ્યક્તિગત પ્રેમ છે. પરમાત્મા પાસે માટેનો હોય તો પણ એ વ્યક્તિ તરફનો પ્રેમ છે. યુનિવર્સલ પ્રેમ, વિશ્વમાં સમસ્ત માટેનો પ્રેમ, એ એક વિશાળ પ્રેમ છે. પણ પ્રેમનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? પ્રેમનું ઉદ્ગમ સ્થાન તો પરાત્પર ચેતનાની અંદર, જેને આપણે કહીએ કે સચ્ચિત આનંદ, અસ્તિત્વ, કોન્શિયસનેસ એન્ડ બ્લિસ. એ જે બ્લિસ છે, આનંદ છે, સચ્ચિત અને આનંદ, એ આનંદના 2 પર્યાયો છે, એક પ્રેમ અને આનંદ. એનું એ લક્ષણ છે. ચેતનાનું લક્ષણ શું છે? જ્ઞાન, કોન્શિયસનેસ અને ફોર્સ. સચ્ચિત અને ચિત્ત શક્તિ, એટલે એ ચિત્ત શક્તિ છે. અને ચિત્ત શક્તિ એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે જ્ઞાન, અને જ્ઞાનની અને જીવનની અંદર કાર્ય કરવાની શક્તિ એ ચિત્ત શક્તિનો પર્યાય છે. સત એ એકત્વ અને બહુત્વનો પર્યાય છે. એ અસ્તિત્વ છે, વિશાળ અસ્તિત્વ છે. પણ એ અસ્તિત્વ કેવું છે? એકત્વની અંદર અને બહુત્વની અંદર પણ એક થઈને રહે છે. એ બહુત્વ હોવા છતાં, અનેકત્વ હોવા છતાં એ એક છે. આ સચ્ચિદાનંદના 3 આસ્પેક્ટ છે. એની અંદર જે આનંદનો આસ્પેક્ટ છે, લવ ઇન હર વોઝ વાઇડર દેન ધ યુનિવર્સ, કારણ કે પ્રેમ એ પરાત્પરનું આનંદનું લક્ષણ છે. એ પરાત્પરના આનંદનું લક્ષણ હોવાને કારણે એ વિશ્વથી પણ વિશાળ છે, કારણ કે એ પરાત્પરમાંથી આવે છે. લવ ઇન હર વોઝ વાઇડર દેન ધ યુનિવર્સ. The whole world could take refuge in her heart. The great unsatisfied Godhead here could dwell. The great unsatisfied Godhead. અત્યાર સુધી એ અનસેટિસ્ફાઈડ કેમ છે? પ્રેમનું દેવ એ અનસેટિસ્ફાઈડ કેમ છે? કારણ કે ધ ગ્રેટ અનસેટિસ્ફાઈડ ગોડહેડ હિયર કુડ ડ્વેલ. કારણ કે એને સાચું પ્રેમનું પાત્ર મળી ગયું છે. મનુષ્ય પોતાના પ્રેમને અનેક રીતે કલંકિત કરી શકે છે. વિશ્વ વિશાળ પ્રેમ એ તો કોઈક ભાગ્યે જ કોઈક સંતની અંદર ને કોઈ મહાપુરુષની અંદર હોઈ શકે છે. પણ પરાત્પર પ્રેમ અને પરાત્પર પ્રેમનો આવિર્ભાવ જો કોઈ ઝીલી શકે એમ હોય તો એને પ્રથમ વખત આ એવું પાત્ર મળ્યું કે જેની અંદર પરાત્પરનો પ્રેમ આ વ્યક્તિ, આ સાવિત્રી ઝીલી શકે. The great unsatisfied Godhead here could dwell, vacant of the dwarf selves imprisoned here. Vacant of the dwarf selves. પંગુ આત્મા, વામન આત્મા, dwarf selves imprisoned here. આપણું જે અસ્તિત્વ છે, આપણું જે વ્યક્તિત્વ છે, એ કેવું છે? એક પંગુ જેવું. પંગુ કરતાં પણ વામન જેને કહીએ, એ વામન જેવું છે. અને એ વામનની અંદર, એ વામન આત્માની અંદર આપણું જે દિવ્યતા છે, એ દિવ્યતા જાણે કે ઇમ્પ્રિઝન્ડ છે. એ પિંજરામાં પુરાઈ રહેલી છે, એ જેલમાં પુરાઈ રહેલી છે દિવ્યતા. એટલે વેકન્ટ ઓફ ધી ડ્વાર્ફ, એ એનાથી મુક્ત. વેકન્ટ ઓફ ધી ડ્વાર્ફ સેલ્ફ ઇમ્પ્રિઝન્ડ હેર. હર બોડી, હર મૂડ could harbor his sublimer breath, spiritual, that can make all things divine. For even her gulfs were secrecies of light. સાવિત્રી અહીંયા આગળ મનુષ્ય તરીકે જન્મ લીધો હતો. અને મનુષ્ય તરીકે જન્મ લીધો હોય એટલે એનું પોતાનું વ્યક્તિત્વ હોય. એ વ્યક્તિત્વની અંદર એનું મન હોય, એનું પ્રાણ હોય, હૃદય હોય, એનું નિમ્ન પ્રાણ હોય, એનું અવચેતન હોય અને એનું અચિત પણ હોય. એટલે એ બધા એના ગલ્ફ કહેવાય, એની ઉડાણો, ખાઈઓ. Even her gulfs were secrecies of light. ત્રીજા કેન્ટોમાં આવશે કે અવચેતન અને અચેતનની અંદર પણ આ દિવ્ય શક્તિ પોતે સર્જન કરી શકે છે, ઇન્સ્પિરેશન આપી શકે છે. તો મા ભગવતીનું જે ઉડાણો છે, એના આ જે નિમ્ન અસ્તિત્વના પ્રકારો કહીએ, એની અંદર પણ
સિક્રસીસ ઓફ લાઇટ, પ્રકાશ છુપી રીતે છુપાયેલું રહેલું હતું. At one, she was the stillness and the word. She was the stillness and the word. પરમાત્મા તત્વના બે આયામ છે, એક સ્ટેટિક આયામ અને એક ડાયનેમિક આયામ. એટલે જે નિર્ગુણ નિરંજન નિરાકાર તત્વ પણ છે અને એક પુરુષોત્તમ તત્વ પણ છે. અને પુરુષોત્તમ તત્વ એટલે શું? સમગ્ર જગત ઉપર પોતાનું શાસન ચલાવી શકે, સર્વની અંદર પોતાની અભિવ્યક્તિ કરી શકે, એ પ્રકારનું એક ડાયનેમિક ક્રિયાશીલ તત્વ પણ પરમાત્માનું છે. એ સ્ટેટિક વનનેસ અને ડાયનેમિક પાવર, સ્ટેટિક વનનેસ, નિરંજન નિર્ગુણ નિરાકાર એકત્વ, એટલે એ બંને વસ્તુ એની સાથે રહેલી હતી. At once she was the stillness and the word. Stillness, શાંત, સ્થિરતા, that gives us the sense of નિરંજન નિર્ગુણ નિરાકાર તત્વ, એક સ્થિરતા. And the word. વર્ડ, જ્યારે સ્ટીલનેસ અને વર્ડ બે શબ્દો વાપરીએ ત્યારે સ્ટીલનેસ એક શાંતિ, નિરવતા, અને નિરવતા એટલે એની અંદર રહેલી આત્મતત્વની નિરવતા, એમ આપણે જોવું જોઈએ. અને વર્ડ શબ્દ, વર્ડ એ ક્રિયાશીલ શબ્દ છે. ઓમકાર એ સૌથી ઉત્તમ વર્ડ છે. અને એ ઉત્તમ વર્ડ, જાણે કે ઓમકારે આ સર્વ જગતનું સર્જન કરેલું હોય, એટલે જ્યારે શ્રી અરવિંદ શબ્દ વર્ડ વાપરે છે ત્યારે વર્ડ એ ક્રિએટિવ વર્ડ છે, એક સર્જનાત્મક શબ્દ છે. એ શબ્દ પોતાના આંદોલનોથી આ જગતનું સર્જન કરે છે. ઓમકારના આંદોલનોએ આ જગતનું સર્જન કર્યું છે, એમ આપણને વેદ કહે છે. So at once she was the stillness and the word, a continent of self-diffusing peace. A continent of self-diffusing peace. પોતાની સાથે જાતે પોતે જાણે કે શાંતિનો પ્રસાર કરી રહી હોય પોતાની અંદર. A continent of self-diffusing peace. An ocean of untrembling virgin fire. Untrembling virgin fire. એક એવો અગ્નિ કે જે અનટ્રેમ્બલિંગ, સ્થિર ગતિથી, સ્થિર કોલમ ઓફ લાઇટ, untrembling virgin fire. An ocean of untrembling virgin fire. એ કંઈ ખાલી એક ફ્લેમ નહોતી, એ આખો સાગર. An ocean of self-diffusing and a continent of self-diffusing peace, an ocean of untrembling virgin fire. The strength, the silence of the gods were hers. તાકાત અને દેવોની શાંતિ, દેવોની શાંતિ અને તાકાત બંને એની પાસે હતી. The strength, the silence of the gods were hers. In her he found a vastness like his own. હવે પ્રેમ જે સાવિત્રીની અંદર પોતાનું ઉત્તમોત્તમ પાત્ર તરીકે ગણી અને એની અંદર આવિર્ભાવ પામે છે અને પોતે સંતોષ પામે છે કે મને જગત જ્યારથી શરૂઆત થઈ ત્યારથી મારા આવિર્ભાવને માટે મને કોઈ યોગ્ય પાત્ર મળ્યું ન હતું કે જેની અંદર પરાત્પર પ્રેમ, વિશ્વ પ્રેમ અને વ્યક્તિગત પ્રેમ બધા જ એકી સાથે ત્યાં પોતાનો અભિવ્યક્તિ કરી શકે. તો એ ઇન હર હી ફાઉન્ડ એ વાસ્ટનેસ લાઈક હિઝ ઓન. સાવિત્રીની અંદર આ પ્રેમ શક્તિએ પોતાના જેવી વિશાળતા અહીંયા આગળ પ્રાપ્ત કરી. ઇન હર હી ફાઉન્ડ a vastness like his own. His high, warm, subtle ether he refound. પ્રેમનું જે પોતાનું જે વાતાવરણ છે, હર હાઈ સટલ ઇથર, સૂક્ષ્મ એવું અવકાશ એને અહીંયા આગળ શોધી કાઢ્યું મા ભગવતીની અંદર. His high, warm, subtle ether he refound and moved in her as in his natural home. અને આ પ્રેમની શક્તિ સાવિત્રીની અંદર એવી રીતે કાર્ય કરી રહી હતી જાણે કે પોતાના પરાત્પર જીવનની અંદર, પરાત્પર ક્ષેત્રની અંદર, પરાત્પર જગતોની અંદર પોતે જાણે કાર્ય કરી રહી હોય એવી રીતે એ પ્રેમની શક્તિ માતાજીની અંદર સાવિત્રીની અંદર કામ કરી રહી હતી. આ સાવિત્રીના પ્રેમનું વર્ણન છે. ઇન હર હી મેડ હિઝ ઓન એટર્નિટી. સાવિત્રીની અંદર પ્રેમની શક્તિએ પોતાની શાશ્વતીને પ્રાપ્ત કરી. આ વર્ણન જેને લગભગ 52 પંક્તિઓનું વર્ણન છે. Love in her was wider than the universe. He found his, એ 52 પંક્તિઓનું આખું આ પેરેગ્રાફ છે. એની અંદર આપણે જોયું કે આ ઉચ્ચતમ પ્રેમનો આવિર્ભાવ અને પ્રેમનું પાત્ર સાવિત્રીને મળે છે એનું એક ઉચ્ચતમ વર્ણન અહીંયા આપણને મળે છે. આ પહેલું સેક્શન. આ બીજા કેન્ટોના પણ 2 સેક્શન છે અને 2 સેક્શનમાંથી આ પહેલા સેક્શનની અંદર આ રીતે પહેલા ફકરાની અંદર આ રીતે પ્રેમ
સાવિત્રીની અંદર પોતાનું ઉત્તમોત્તમ પાત્ર માને છે, એટલે શોધી કાઢે છે, તેની વાત આપણે કરી. પછીથી આપણે બહુ લાંબા પૂર્વક નહીં જઈએ. બટ જોય કેનોટ એન્ડ્યોર અન્ટિલ ધી એન્ડ. આ આનંદ મનુષ્યની અંદર, મનુષ્યના આવિર્ભાવની અંદર કાયમ ટકી રહેતો નથી. There is a darkness in terrestrial things that will not suffer too long too glad a note. In her too closed the inescapable hand, and the armed immortal bore the snare of time. કારણ કે એને પણ આ પીડામાંથી પસાર થવાનું હતું. સત્યવાન પોતાના પતિનું મૃત્યુ થવાનું હતું, અને સત્યવાનના મૃત્યુની અંદર એને એ પીડામાંથી પસાર થવાનું હતું. એની મુશ્કેલી એ હતી કે એને ફોર નોલેજ હતું, ભવિષ્ય કથન એને માટે પ્રાપ્ત હતું. નારદે કહ્યું હતું કે ધીસ ડે રિટર્નિંગ સત્યવાન મસ્ટ ડાય. આ દિવસ આ જ્યારે આવશે ત્યારે સત્યવાનનું મૃત્યુ થશે. આ ભવિષ્ય ભાખેલું હતું, પણ એ ભવિષ્યની વાત કોઈને કહી શકતી નથી. પોતાની અંદર રહેલું આ દુઃખ, એ દુઃખની વાત કોઈને કહી શકતી ન હતી. એ દુઃખ પોતાની અંદર જ સત્યવાનને પણ કહી શકતી ન હતી. સત્યવાનને કેવી રીતે કહેવાય? એટલે સત્યવાનને પણ કહી શકતી નથી, સત્યવાનના માતા પિતાને પણ કહી શકતી ન હતી. એટલે આ રીતે પોતાની અંદર દુઃખ સહન કરી અને એ જીવી રહી હતી. હવે આ જે ઇસ્યુ છે, સાવિત્રીની અંદર જે પહેલા બે કેન્ટો છે, એ પ્રતિકાત્મક ઉષા, એ સત્યવાનનું જે મૃત્યુ થવાનું છે તે દિવસે સવારે સાવિત્રી જાગે છે, ને તે વખતે ઉષાના અનેક રંગબેરંગી સર્જનો આપણને પૂર્વાકાશની અંદર જોવા મળે છે. અને એનું વર્ણન આપણે ગઈકાલે જોયું હતું. એ અંધકારમાંથી એ પ્રકાશ કેવી રીતે આવે છે, અને પ્રતિકાત્મક ઉષા તરીકે આપણે એનું વર્ણન જોયું હતું. આ જે બીજો કેન્ટો છે, આ બંને કેન્ટો સાવિત્રીની શરૂઆત છે, સાવિત્રી મહાકાવ્યની શરૂઆતના બે કેન્ટો છે. આની અંદર જેમ આપણને આ બધા ઘણા પુસ્તકોની અંદર આવા બધા મહાન પુસ્તકો હોય, એ પુસ્તકોની અંદર પ્રથમ આપણને પ્રતિજ્ઞા કરે કે હું આ વર્ણન કરવા ઈચ્છું છું, અને પછીથી એ વર્ણન કેવી રીતે કરવા ઈચ્છું છું એનું આખું થોડુંક ફ્લેશ હોય. એટલે આ ઇસ્યુની અંદર જે આ રહસ્યમય કોયડાની વાત છે, કોયડાની અંદર આખો પ્રશ્ન શું છે, એ કયા પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું છે, એની વાત અરવિંદ કરે છે. એ આખો એક ફકરો છે, આપણે ફકરામાં નહીં જઈએ, પણ 4 પંક્તિઓ બહુ સુંદર છે. અને એની અંદર whether to bear with ignorance and death or hew the ways of immortality, to win or lose the godlike game for man was her soul's issue, thrown with destiny's dice. ભાગ્યના પાસા, જેમ પેલો શકુની પાસા નાખતો હતો ને ગેમ રમતો હતો, તેમ અહીંયા આગળ ભાગ્યના પાસા, એક વખત આમ થાય ને એક વખત આમ થાય ને એક વખત આમ થાય, એ જે ભાગ્યના પાસા જે ભાગ્ય નાખી રહ્યો હતો તેની અંદર whether to bear with ignorance or death, અજ્ઞાન અને મૃત્યુને ચલાવી લેવું, એને નભાવી લેવું, એને સહન કરી લેવું. whether to bear with ignorance and death or hew the ways of immortality, અથવા અમરત્વનો માર્ગ કંડારી કાઢવો. તો hew the way, to hew એટલે કંડારી કાઢવું, પેલું હળ એની અંદર એ કરે ને, અને તેવી રીતે અમરત્વનો માર્ગ કંડારી કાઢવો, અથવા તો મૃત્યુ અને અજ્ઞાનને ચલાવી લેવું, મૃત્યુ અને અજ્ઞાનને નભાવી લેવું, એને સહન કરી લેવું. whether to bear with ignorance or death or hew the ways of immortality. પણ અમરત્વનો માર્ગ શોધી કાઢવાનો પણ કોને માટે? to win or lose the godlike game for man. to win or lose the godlike game for man. માણસને માટે દેવોના જેવી રમતની અંદર જીતી જવું કે હારી જવું. to win or lose the godlike game for man. મનુષ્યને માટે આ એક જે રમત, પીડા અને આનંદમાંથી જે પસાર થવાનું છે, એની અંદર એ ગેમની અંદર to win or lose the godlike game for man was a soul's issue. એના આત્માનો કોયડો આ હતો, એના પોતાના જીવનનો કોયડો આ હતું. whether to win or lose the godlike game for man was a soul's issue,
એનો કોયડો આ હતો, પણ એ કોયડો કેવી રીતે નંખાયેલો હતો? વિથ ધી ડેસ્ટિનીઝ ડાઇસ, ભાગ્યના પાસાઓ. જેમ રમતની અંદર પેલા પાસા નાખવામાં આવે અને એમાંથી શું થાય એ ખબર ના પડે, તેવી રીતે આ ભાગ્ય, નિયતિ, એ ભાગ્ય અનેક પોતાના અનેક પ્રકારના પાસાઓ નાખે અને એની અંદરથી આ વસ્તુને પ્રાપ્ત કરવી. એમાંથી આ વિન ઓર લૂઝ ધ ગોડ લાઇક ગેમ ફોર મેન, મનુષ્યને માટે આ દેવરૂપી આવી ગેમ, લીલા, એ લીલામાં જીત પ્રાપ્ત કરવી અથવા તો હાર પ્રાપ્ત કરવી, એ એના આત્માનો ઇસ્યુ હતો. વેધર ટુ બેર વિથ ઇગ્નોરન્સ ઓર ડેથ or hew the ways of immortality, to lose or to win or lose the godlike game for men was her soul's issue with destiny's dice. પણ શેરવિન ચોખ્ખું કહે છે કે but not to submit and suffer was she born. પોતે આને તાબે થઈ જાય, એને સ્વીકારી લે અજ્ઞાનને અને ડેથને, એવો એનો સ્વભાવ ન હતો. but not to submit and suffer was she born. એનો જન્મ આ એની સામે થવા માટે, એના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થયો હતો. but not to submit and suffer was she born. to lead, to deliver was her glorious part. મનુષ્યને દોરી જવો અમૃત તત્વના માર્ગ ઉપર, to deliver, એને મુક્તિ અપાવવી, was her glorious part. Here was no fabric of terrestrial make fit for a day's use by busy careless flowers, an image fluttering. એ આપણે જવા દઈએ. એટલે અહીંયા આગળ આ જે ઇસ્યુ છે તે ઇસ્યુ આ છે કે ભાગ્યના પાસાઓથી મનુષ્યને માટેનું આ જે જીવન, અમૃતત્વ પ્રત્યેનો જે માર્ગ છે, એ માર્ગની અંદર વિજય પ્રાપ્ત કરવો અથવા તો એને આમાંથી હાર પ્રાપ્ત કરવી, આ ગેમ રમવાને માટે એ એના આત્માનો કોયડો હતો, એના આત્માનો પ્રોબ્લેમ હતો. પણ નોટ ટુ સબમિટ, એને તાબે થઈ જવું અથવા તો એના અંડર આવી જવું, એને માટે જીવન એને પ્રાપ્ત કરેલું હતું. એટલે આ એનો ઇસ્યુ હતો. આપણે એને આગળ વધારે લઈ જઈએ. વી ગો ટુ ધ થર્ડ કેન્ટો. હવે અહીંયાથી આ જાણે કે સાવિત્રીનું શરૂઆત છે, ઇન્ટ્રોડક્શન છે. સાવિત્રીમાં પ્રથમ જે દિવસ એ સત્યવાનનું મૃત્યુ થવાનું છે તેની ઉષાનું વર્ણન કરી અને શું પ્રશ્ન છે તેની વાત કરી. આ બે વસ્તુઓની અંદર સાવિત્રીનું જાણે કે ઇન્ટ્રોડક્શન આપેલું હોય એવું આપણે જોઈ શકીએ. હવે રાજા અશ્વપતિ એ નિસંતાન રાજા હતો, એને સંતાન હતું નહીં, અને એણે મા ભગવતીની તપશ્ચર્યા આદરી. અને એવું મહાભારતમાં કહેવામાં આવે છે કે 15 વર્ષ સુધી એણે તપશ્ચર્યા કરી, અને 15 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછીથી એ તપશ્ચર્યાને અંતે મા ભગવતી એને સમક્ષ પ્રગટ થયા અને મા ભગવતીની પાસે એમણે વરદાન માંગ્યું. ત્યારે વરદાનની અંદર એમણે કહ્યું કે હું તારે ત્યાં પુત્રી તરીકે જન્મીશ. એટલે આ 15 વર્ષનો સાવિત્રીના પિતા અશ્વપતિનો જે સાધના માર્ગ, એ સાધના માર્ગ હવે અહીંથી શરૂ થાય છે. અને તે 24, જેને આપણે કહ્યા કે 24 સર્ગો પ્રથમ પાર્ટની અંદર છે, એની અંદરથી 22 સર્ગોની અંદર આ સાવિત્રીનો સત્યવાનનો આખો સત્યવાન શું રાજા અશ્વપતિનો યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે અશ્વપતિનો યોગ એટલે શ્રી અરવિંદનો યોગ. શ્રી અરવિંદે પોતાની આધ્યાત્મિકતાના સાક્ષાત્કારો આ કેન્ટોઝની અંદર, આ 22 કેન્ટોમાં ઠાંસીને ભરેલા છે. અને એના 3 પાર્ટ છે, આપણે જોયા હતા. એ પહેલા ભાગની અંદર રાજા અશ્વપતિ પોતે પોતાની સાધના કરી અને મુક્તિને પ્રાપ્ત કરે છે. મુક્તિ પ્રાપ્ત કરીને સર્વ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની વિશાળતા પ્રાપ્ત કરે છે. એ પ્રથમ પર્વની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એના 3જા, 4થા અને 5મા કેન્ટોની અંદર 3જા, 4થા અને 5મા સર્ગની અંદર આ પ્રકારનું વર્ણન છે. મુક્તિને પ્રાપ્ત કરે છે, એ અંતરાત્માની અંદર પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની વિશાળતાને પ્રાપ્ત કરે છે. પોતે ઓકલ્ટ જગતોનું જ્ઞાન મેળવે છે. અને પછીથી આપણે કાલે પણ વાત કરી હતી કે પરમ દિવસે વાત કરી હશે કદાચ,
કે પછીથી એ મનુષ્યના પ્રતિનિધિ તરીકે એ આ જે જગતો છે, આ જગતની પાછળ સૂક્ષ્મ શારીરિક જગત આવેલું છે. સૂક્ષ્મ શારીરિક જગતની પાછળ પ્રાણમય જગત આવેલું છે. પ્રાણમય જગતની પાછળ મનોમય જગત આવેલું છે. મનોમય જગતની પાછળ અતિમનસ જગત આવેલું છે. અને અતિમનસ જગતની ઉપર સચ્ચિદાનંદના ક્ષેત્રો છે. એટલે આ 15 કેન્ટોની અંદર, પણ 15 કેન્ટોની અંદર એ કેવળ આ અંતરાત્મા અને અંતરાત્માની પાછળ રહેલું જે સૂક્ષ્મ શારીરિક છે, સૂક્ષ્મ શરીર, એની વાત કેવળ નથી કરતા, પણ એ અવચેતનની અંદર પણ ઉતરે છે. અવચેતનની અંદર ઉતરે છે અને અવચેતનમાંથી અંદર ઉતરી અને અચિતમાં જાય છે. અને અચિતમાં જઈને એનો જે મૂળ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણી જે બાહ્ય ચેતના છે એ પ્લિન્થ ચેતના છે. આપણી જે અવેરનેસ એને આપણે કહીએ છીએ, અને આ જગત એ એક પ્લિન્થ ચેતના છે. એક એવી જ ચેતના છે જેને આપણે પેલો નાટકનો એ કહીએ ને, એ છે. એના ઉપર આપણે મજલા, સર્જનના નવા મજલા બાંધીએ છીએ, પણ એની નીચે પાયો છે. અને પાયાથી પ્લિન્થ સુધી આવવા માટેનું અવચેતન પણ છે. એટલે પાયો જે છે તે અચિત છે, ઇનકોન્શિયન્ટ છે, અને એની વચ્ચે પ્લિન્થ સુધી આવવાની જે જગ્યા છે તે અવચેતન છે. આ અવચેતનની અંદર પણ એ નીચે ઉતરે છે, અચિતની અંદર પણ નીચે ઉતરે છે. અને ત્યાં આગળ જે આસુરી શક્તિઓ છે એ આસુરી શક્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. એનું વર્ણન પણ એમણે આની અંદર કરેલું છે. કારણ કે જો દિવ્ય સર્જન કરવું હોય, દિવ્યતાનું સર્જન કરવું હોય, તો એ સર્જન આપણી અંદર રહેલી જે સૂક્ષ્મતમ, સ્થૂળતમ અને અચિતની અંદર રહેલી શક્તિઓ છે એના ઉપર વિજય પ્રાપ્ત કર્યા વગર કોઈ દિવ્યતાનું સર્જન થઈ શકે નહીં. ગોડ્સ લેબરની અંદર પણ અને પિલગ્રીમ ઓફ ધ નાઇટ એ કવિતાની અંદર પણ એમણે આ વર્ણન બહુ સુંદર રીતે કરેલું છે. એટલે ગોડ્સ લેબરની કવિતા બહુ લાંબી છે. પેલી પિલગ્રીમ ઓફ ધ નાઇટ, રાત્રિનો યાત્રી, એની અંદર પણ એમણે આ જ વાત કરેલી છે કે પોતે અંધકારની અંદર નીચે ઉતરે છે. અંધકારની અંદર નીચે ઉતરી અને સુંદર વર્ણનો આપણને મળશે. અને એ બધી વાતોમાં આપણે જઈ શકવાના નથી, વાત આપણી, કારણ કે સમય આપણી પાસે ઘણો ઓછો છે. પણ સુંદર વર્ણનો છે, આપણને થથરાવી નાખે, આપણે લોહી થીજી નાખે, લોહી ગરમ થઈ જાય એ પ્રકારના વર્ણનો એની અંદર આપણને મળે છે. અને પછીથી મનની ભૂમિકાઓ, અને મનની ભૂમિકાઓ પરથી ઉર્ધ્વ મનની ભૂમિકાઓ, અને ઉર્ધ્વ એટલે હાયર માઇન્ડની ભૂમિકાઓ, અને પછીથી આપણે જીવન ધારણ કર્યા પછીથી જ્યારે આપણે પ્રેત રૂપ પ્રાપ્ત કરીએ છીએ, શરીર છોડી દઈએ છીએ, ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? આપણે આ ગરુડ પુરાણની અંદર આ બધી વાતો કરવામાં આવી છે, પણ ગરુડ પુરાણની અંદર વાતો તો કેવી રીતે કરવામાં આવી છે કે તમારે આ નરકમાં ના જવું હોય તો આ દાન કરવાનું, અને આ નરકમાં ના જવું હોય તો આ દાન કરવાનું, એવી બધી વાતો ગરુડ પુરાણની અંદર કરવામાં આવી છે. અને માણસના મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે ઘણી જગ્યાએ, પહેલા હતું. પણ શરીરને છોડ્યા પછીથી મનુષ્ય ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે એની આખી એ વાત એમણે આ એક કેન્ટોની અંદર કરી છે. ધી વર્લ્ડ સોલ, વિશ્વનો આત્મા, એ વિશ્વના આત્માની અંદર એમણે આ વાત કરી છે. પછીથી મનુષ્ય એક માનવી છે, માનવ પશુ છે, એટલે માનવી છે. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો, એટલે મનની અંદર એની આખી ચેતના મનોમય ચેતના છે. અને મનોમય ચેતનાની અંદર મનોમય પુરુષ છે. આ જરા સમજવા જેવી વાત છે. સમજવા જેવી વાત એટલા માટે છે કે આપણી અંદર પ્રાણમય શક્તિ છે, શારીરિક શક્તિ, શારીરિક ચેતના પણ છે. શારીરિક ચેતના છે, પ્રાણમય ચેતના છે, મનોમય ચેતના છે. પણ જેને મનોમય પુરુષ કહીએ, જેને પ્રાણમય પુરુષ કહીએ, જેને શારીરિક પુરુષ કહીએ, અન્નમય પુરુષ, પ્રાણમય પુરુષ, મનોમય પુરુષ, વિજ્ઞાનમય પુરુષ અને આનંદમય પુરુષ, તૈત્તરીય ઉપનિષદની અંદર જે વાત કરવામાં આવી છે, એ પુરુષ શક્તિઓ આપણી પડદા પાછળની ચેતનામાં રહે છે, વિશાળ ચેતનાઓમાં રહે છે. એટલે આપણું શરીર અહીંયા છે, પણ અન્નમય પુરુષ જેને આપણે કહીએ, એ અન્નમય પુરુષ આપણી વિશાળ ચેતનાની અંદર પડદા પાછળની ચેતનામાં રહેલું છે. એવી રીતે મનોમય પુરુષ, આપણે મનોમય પ્રાણી છીએ, અને મનોમય પ્રાણી હોવાથી આપણું ઉચ્ચતમ ચેતનાનું બિંદુ ક્યાં છે?
મનની અંદર. તો મનોમય પુરુષ, એ મનોમય પુરુષ આંતરિક મનોમયતા અને બાહ્ય મન, એ બંને ઉપર એકી સાથે પોતાનું વર્ચસ્વ ધરાવે છે, એના ઉપર એનું અનુશાસન કરે છે. એ આ પુરુષોની વ્યાખ્યા આ પ્રકારની છે. તૈત્તરીય ઉપનિષદમાં કોષની વાત કરવામાં આવી છે, પણ એના પહેલા આ પુરુષોની વાત કરવામાં આવેલી છે. એટલે એ પુરુષો આ રીતે એક આ આંતરચેતનાની અંદર રહેલા છે. એ આંતરચેતનાની અંદર રહેલા એ પુરુષો બાહ્ય ચેતના અને આંતરિક ચેતના એ બંનેનું અનુશાસન કરે છે. એટલે જે મનોમય પુરુષ છે, મનોમય પુરુષની અંદર રાજા અશ્વપતિ જાય છે અને ત્યાંની અનુભૂતિ કરે છે. અને પછીથી ઉર્ધ્વના જગતોની અંદર સુંદર વર્ણન શ્રી અરવિંદે લખેલું છે 15મા કેન્ટોની અંદર. અને પછીથી 3rd બુકની અંદર, 3જા પર્વની અંદર મા ભગવતીની આરાધના અને મા ભગવતીનું વરદાન એ જગતને માટે પ્રાપ્ત કરે છે. સાવિત્રીની અંદર તો રાજા અશ્વપતિ નિસંતાન હતો, એટલે પુત્ર પ્રાપ્તિને માટે 15 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી હતી. અહીં આગળ રાજા અશ્વપતિ, જેને આપણે શ્રી અરવિંદનો યોગ છે એમ કહીએ, અને રાજા અશ્વપતિ એ શ્રી અરવિંદ છે એમ આપણે માની લઈએ. તો શ્રી અરવિંદ શું કરે છે? શ્રી અરવિંદ જગતને માટે પ્રથમ વર્ણન કરે છે, મુક્તિ પ્રાપ્ત કરે છે. એનો તો મુક્તિનો સવાલ નથી, મુક્તિ તો જાણે લઈને આવેલા હતા, પણ અહીંયા આગળ વડોદરા સુધી અને અહીંયા આગળ પ્રથમ સાક્ષાત્કાર થયો ત્યાં સુધી એમણે પોતે માનવ તરીકેનું જાણે કે ફાળો માનવ તરીકેનો એ કર્યો. પછીથી એ આ વિશ્વને માટે આ જગતોની યાત્રા કરે છે અને ત્યાં આગળ જે કાર્ય કરવાનું છે તે કરે છે. અને પછીથી આ વિશ્વને માટે મા ભગવતીનું વરદાન માગે છે અને મા ભગવતીને કહે છે કે તમે આવો અને આ જગતનો ઉદ્ધાર કરો. એટલે શ્રી અરવિંદ પણ આ મહાન આત્મા, મહાપુરુષ, અને એ મહાપુરુષ એ આ જગતને માટે, જગતના ઉદ્ધારને માટે મા ભગવતીની શક્તિ, અને મા ભગવતીની શક્તિ એટલે શું? ગીતાની અંદર પુરુષોત્તમની વાત કરવામાં આવી છે. ગીતાની અંદર પુરુષોત્તમની વાત કરવામાં આવી છે, પણ મા ભગવતીની વાત નથી કરવામાં આવી. મા ભગવતી એ પરમાત્માની આત્મશક્તિ છે. શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર આ દેવની આત્મશક્તિ તરીકે મા ભગવતીનું વર્ણન કરવામાં આવ્યું છે. એ દેવની આત્મશક્તિ છે. હું અને મારી શક્તિ બે અલગ નથી. હું અને મારી કાર્ય કરવાની શક્તિ બે અલગ નથી. એવી રીતે પુરુષોત્તમ પરમાત્મા અને એની ડાયનેમિક પાવર ઇઝ નોટ સેપરેટ, દે આર વન. એટલે પરમ પુરુષોત્તમ અને મા ભગવતી એ બંને એક જ છે. એ સચ્ચિદાનંદના જ બે અંશો છે. સચ્ચિદાનંદની અંદર બે એક થઈ જાય છે. એ વાત હોવા છતાં વ્યવહારની અંદર અથવા તો બાહ્ય ફલકની અંદર એક સ્થિર આત્મતા તરીકે રહેવું જોઈએ, સાક્ષી પુરુષ તરીકે એક સ્થિર આત્મા તરીકે રહેવું જોઈએ, અને બીજી શક્તિ, કાર્ય કરનારી શક્તિ રીતે હોવું જોઈએ. આપણે જેને ગીતાની અંદર આ વાત બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે કે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરેય મિતસ્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિમે પરામ જીવભૂતામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. બે પ્રકૃતિની વાત કરવામાં આવી છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ, આ જે 8 પ્રકારની જે પ્રકૃતિ છે, ભૂમિ, પાણી, વાયુ, આકાશ, અંતઃકરણ. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એ બાહ્ય પ્રકૃતિ છે, એ નિમ્ન પ્રકૃતિ છે. પણ અપરેય મિતસ્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિમે પરામ, આનાથી પર પ્રકૃતિ રહેલી છે. અને પર પ્રકૃતિ એ દિવ્ય પ્રકૃતિ છે. એ ભગવાનની આત્મશક્તિ છે. એ ભગવાનની આત્મશક્તિ પોતે જગત જ્યાં સુધી અંધકારમાં છે, જગત જ્યાં સુધી અજ્ઞાનમાં છે, ત્યાં સુધી આ બાહ્ય પ્રકૃતિનું નિર્માણ અહીં આગળ કરે છે. માતાજી એક વખત વાર્તાલાપમાં કહેતા હતા કે આ જે બાહ્ય પ્રકૃતિ છે, અમારી કુટુંબની જાણે કે બે બહેનો વચ્ચેનો ઝઘડો કહો કે બે બહેનો વચ્ચેની વિસંવાદ કહો કે એવું કંઈક છે. અમે એમ કે ઉર્ધ્વ પ્રકૃતિ તરીકે, પરા પ્રકૃતિ તરીકે અમે આ નિમ્ન પ્રકૃતિ ઉપર દબાણ મૂકીએ છીએ કે જેથી એનું રૂપાંતર થાય.
અને એ જણભણાટ કરે છે કે ના હમણાં નહીં, હજુ વાર છે. એટલે અમારા કુટુંબની અંદર બે બહેનો વચ્ચેનો જાણે કે વિસંવાદ હોય એવું અહીંયા આગળ અમારે અહીંયા આગળ આ સહન કરવું પડે છે. એટલે મા ભગવતી પરા પ્રકૃતિ પોતે પરમાત્માની જ પ્રકૃતિ છે, પણ એ જગત અંધકાર અને અજ્ઞાનમાં છે ત્યાં સુધી એ અપરા પ્રકૃતિને અહીંયા આગળ મૂકી આપે છે. અને એ અપરા પ્રકૃતિ આ જીવનનું સંચાલન કરે છે. એ બાહ્ય રીતે જીવનનું સંચાલન એના દ્વારા થાય છે. તો રાજા અશ્વપતિ એ પરા પ્રકૃતિ જે પરમાત્માની આત્મશક્તિ છે તે જગતની અંદર આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ યુગની અંદર બંને શક્તિઓ એકી સાથે પરમાત્મા અને પરમાત્માની આત્મશક્તિ, પુરુષોત્તમ અને પુરુષોત્તમની આત્મશક્તિમાં ભગવતી બંને અવતાર રૂપે આપણે ત્યાં હાજર હતા. એટલે જો આપણે એમ સમજીએ કે આપણે એવા ભાગ્યશાળી છીએ કે જેની અંદર બે અવતારો એકી સાથે પરમાત્મા અને પરમાત્માની આત્મશક્તિ, પરમાત્માની મા ભગવતીની શક્તિ એ બંને એકી સાથે આ પૃથ્વી પર હાજર હતા. અને આપણામાંથી ઘણાને, અમારા વડીલોને તો આ બંનેના દર્શન કરવાનું મળ્યું હશે. અમારા જેવાને મા ભગવતીના જ દર્શન મળ્યા છે, પણ એ બધું એક જ છે, બંને એક જ છે, બંનેની ચેતના તો એક જ છે. એટલે એ આખી મહાભાગ્ય છે આપણું. અને આ વડોદરાની અંદર શ્રી અરવિંદ અહીંયા આગળ રહ્યા હતા અને ત્યાં આગળ આપણે આ સાવિત્રીનું અનુસરણ કરી રહ્યા છીએ, એ પણ આપણું એક મહાભાગ્ય છે. એમાં વિદ્વત્તાની વાત નથી, આમાં કોઈ વિદ્વત્તાની વાત નથી આવતી. આમાં જે આપણે કરી રહ્યા છીએ તે આપણું શબ્દની અંજલિ આપણે આપી રહ્યા છીએ ભગવાનને યાદ કરીએ છીએ એના દ્વારા. અને એની મહત્તા કેટલી છે, એની ઊંચાઈ કેટલી છે, એની વિશાળતા કેટલી છે, એની પરાત્પરતા કેવી છે, એનું કંઈક આપણા કાલા શબ્દોની અંદર આપણે વર્ણન કરી રહ્યા છીએ. આમાં સાવિત્રી એક મહાસાગર છે, કોઈ એને આંબી શકે નહીં, કોઈ એને યથાતથ પ્રાપ્ત કરી શકે નહીં. પણ એક અભ્યાસની દ્રષ્ટિએ, એક કાલાવાળા શબ્દોની અંદર, એક જેને કહીએ કે ઉપાસનાની દ્રષ્ટિએ આપણે એનું અનુશીલન કરીએ, એ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. આજે બીજા દિવસે આપણી આ સત્રને પરમાત્માને મા ભગવતીને અર્પણ કરી એનું પ્રાર્થના કરીને આપણે પૂર્ણાહુતિ કરીએ. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી. સર્વને નમસ્કાર.